ગણેશાય નમઃ. નમસ્કાર. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના આજના દૈનિક રાશિફળ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. રવિવારનો આ પવિત્ર દિવસ તમારા જીવનમાં ખુશીઓ અને સફળતાની નવી આશા લઈને આવે. રાશિફળ શરૂ કરતા પહેલા ચાલો જાણીએ આજના પંચાંગની મહત્વની વિગતો. પણ આગળ વધતા પહેલા અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં તમારા મનની વાત કે કોઈ સંદેશ અમને જરૂર જણાવો. આજે રવિવાર 21 જૂન 2026 છે. જેઠ માસના શુક્લ પક્ષની આજે સપ્તમી તિથિ છે. આજે પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર છે અને સિદ્ધિ યોગ સવારે 11:21 સુધી રહેશે. સૂર્યોદય સવારે 5:42 અને સૂર્યાસ્ત સાંજે 7:16 થશે. જો તમે કોઈ શુભ કાર્ય કરવાનું વિચારી રહ્યા હોવ, સમય બપોરે 12:02 થી 12:56 સુધીનો શ્રેષ્ઠ છે. યાદ રાખજો, સાંજે 5:34 થી 7:16 સુધી રાહુકાળ રહેશે, જેમાં શુભ કાર્યો કરવાનું ટાળવું જોઈએ. તો ચાલો હવે જાણીએ તમારી રાશિની સ્થિતિ. પ્રિય મેષ રાશિના જાતકો, મેષ રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમારા જીવનમાં કેટલાક અચાનક ફેરફારો લાવી શકે છે. આજે કોઈપણ પ્રકારના વિવાદમાં પડવાથી સાવધ રહેવું. કોઈ સામાન્ય ચર્ચા અણધારી રીતે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે, જેની તમે કદાચ અપેક્ષા પણ નહીં રાખી હોય. જો વાતાવરણ ગરમાગરમ બને તો તેમાંથી દૂર રહેવું અને તમારી શાંતિ જાળવી રાખવી એ જ સમજદારી છે, તેમ તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ સલાહ આપે છે. તમે શાંત રહેશો તો તમને તેનો સંતોષ ચોક્કસ મળશે. આજે ભાગ્યને આકર્ષવા માટે લાલ રંગના કપડાં પહેરો. આજે તમારો શુભ સમય સાંજે 7 થી રાત્રે 8 વાગ્યાની વચ્ચે છે, તેથી તમારા દિવસનું આયોજન તે મુજબ કરો. વર્ષ 2026માં શનિ ગ્રહનું પ્રભુત્વ હોવાથી સુરક્ષા અને સ્પષ્ટતા માટે યોગ્ય ઉપાયો કરવા જોઈએ. ઉપાય: આજે થોડો સમય પ્રકૃતિના ખોળે વિતાવો. પ્રિય વૃષભ રાશિના જાતકો, આજે તમને ખૂબ જ પ્રતિષ્ઠિત અને સારા લોકોનો સાથ મળશે, જે તમારી પ્રતિષ્ઠા અને ઓળખમાં વધારો કરશે. સિંહ રાશિમાં ચંદ્રના ભ્રમણને કારણે આજે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ સારો દિવસ છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ આગાહી કરે છે કે આજે ચારે બાજુથી ધનનો પ્રવાહ વધશે. તમે કાર્યસ્થળ પર જે સખત મહેનત કરી છે, તેનું ફળ આજે તમને ચોક્કસપણે મળશે. જીવનની સારી બાબતોની કદર કરો. ભવિષ્યને સુરક્ષિત બનાવવા અને બચત વધારવા માટે સકારાત્મક અને ઉત્સાહી રહો તેવી સલાહ તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ આપે છે. આજે ઘેરો વાદળી રંગ પહેરવાનું ટાળો. આજે સાંજે 4:30 થી 5:15 વાગ્યા સુધીનો સમય તમારા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ વર્ષે તમારી કુંડળીમાં રાહુનું વર્ચસ્વ હોવાથી સંબંધોમાં સુમેળ જાળવી રાખવા માટે કોઈ પવિત્ર વસ્તુ કે ઉપાયનો સહારો લો. ઉપાય: આજે થોડો આરામદાયક વિરામ લો. પ્રિય મિથુન રાશિના જાતકો, સિંહ રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમને કોઈ વિવાદમાં ખેંચી શકે છે, જેના કારણે તમારો મૂડ આખો દિવસ ચીડિયો રહી શકે છે. વારસાના મુદ્દાઓ પર તમારા ભાઈ બહેન સાથે ઉગ્ર દલીલ થઈ શકે છે અને પરિસ્થિતિ અપ્રિય બની શકે છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ તમને સલાહ આપે છે કે જો સંઘર્ષ વધે તો મૌન રહેવું અને પાછા હટી જવું જ હિતાવહ છે. વિવાદોથી દૂર રહેવાનો આ જ એકમાત્ર રસ્તો છે. તમારો ભાગ્યશાળી રંગ જાંબલી છે. તમામ મહત્વના કાર્યો બપોરે 2 થી 3 વાગ્યાની વચ્ચે પૂર્ણ કરવા જોઈએ. ગુરુ ગ્રહ 2026માં નવી તકો લઈને આવી રહ્યો છે, તેથી આર્થિક સમૃદ્ધિ વધારવા માટે કોઈ શુભ વસ્તુ કે રત્ન ધારણ કરવું ફાયદાકારક રહેશે. ઉપાય: માનસિક સ્પષ્ટતા માટે ધ્યાન કરો. પ્રિય કર્ક રાશિના જાતકો, સિંહ રાશિમાં ચંદ્રના ભ્રમણને કારણે તમારો આત્મવિશ્વાસ આજે ખૂબ જ ઉચ્ચ સ્તરે રહેશે. આ ગોચર તમારી માનસિક ક્ષમતાઓને સુધારવાની પ્રબળ ઈચ્છા જગાડશે. તમારી પ્રતિભાને વિકસાવવા માટેની તકો પર નજર રાખો અને તેનો મહત્તમ લાભ ઉઠાવો. આજે તમે જે પણ નવી આવડત કે કૌશલ્ય શીખશો તે ભવિષ્યમાં તમારા માટે સફળતાના નવા દ્વાર ખોલશે. આજે તમારા માટે રોયલ બ્લુ એટલે કે શાહી વાદળી રંગ ખૂબ જ ભાગ્યશાળી છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ અનુસાર આજે તમારો શુભ સમય બપોરે 4 થી 5 વાગ્યા સુધીનો છે. તમારી કુંડલીમાં ગુરુ ગ્રહ વ્યક્તિગત વિકાસના દ્વાર ખોલી રહ્યો છે, તેથી કોઈ પવિત્ર વસ્તુ અથવા રત્ન તમારી પાસે રાખવાથી તમારી અંતઃસ્ફુરણા જાગૃત થશે અને ભાવનાત્મક શાંતિ મળશે. આજનો ઉપાય: જૂના મિત્રો સાથે મુલાકાત કરો અને તેમની સાથે સમય વિતાવો. પ્રિય સિંહ રાશિના જાતકો, આજે ચંદ્ર તમારી રાશિમાં બિરાજમાન હોવાથી તમે અત્યંત આત્મવિશ્વાસ અને દ્રઢ નિશ્ચય અનુભવશો.
તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ જણાવે છે કે આ ગ્રહ ગોચર તમારા જીવનના મહત્વપૂર્ણ અને જટિલ મુદ્દાઓને ઉકેલવા માટેનો શ્રેષ્ઠ સમય છે. લોકો સાથે વાતચીત કરતી વખતે ખુલ્લા મનથી અને પ્રામાણિકતાથી વર્તો. જે વ્યક્તિ અચકાય છે તે તક ગુમાવે છે. તેથી કોઈપણ પડકારને સ્વીકારવામાં જરા પણ સંકોચ ન કરો. આજે તમારો શુભ સમય બપોરે 4:15થી સાંજે 5:15 સુધીનો છે. આજે જાંબલી રંગ તમારા માટે ભાગ્યશાળી સાબિત થશે. આ વર્ષે રાહુની તીવ્રતાને શાંત કરવા અને માનસિક સ્પષ્ટતા મેળવવા માટે કોઈ પવિત્ર વસ્તુ તમારી પાસે રાખો અથવા ધારણ કરો. ઉપાય: આજે કોઈ સારું પુસ્તક વાંચો, જે તમને નવી દિશા અને શાંતિ આપશે. પ્રિય કન્યા રાશિના જાતકો, સિંહ રાશિમાં ચંદ્રના ભ્રમણને કારણે આજે તમે ખૂબ જ સ્પર્ધાત્મક અને મહત્વાકાંક્ષી મૂડમાં રહેશો. ગ્રહોના આ સકારાત્મક સંચારને લીધે તમારામાં એક નવી પ્રેરણા અને દ્રઢ નિશ્ચય જોવા મળશે. આ સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા માટે તમારી જાતને સાબિત કરો, પરંતુ રાખો તમે અહંકારી કે ઉદ્ધત ન બનો. નવી તકો શોધો, કારણ કે આજે કરેલી મહેનત ચોક્કસપણે ફળદાયી સાબિત થશે. તેમ તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ જણાવે છે, આજે તમારા માટે બપોરે 12:30થી 2 વાગ્યા સુધીનો સમય ખૂબ જ શુભ છે. વાઇન રેડ એટલે કે ઘેરો લાલ રંગ આજે તમારો ભાગ્યશાળી રંગ છે. શનિ ગ્રહને કારણે આવતા અવરોધોને દૂર કરવા અને તમારામાં ધીરજ તથા શિસ્ત કેળવવા માટે કોઈ પવિત્ર વસ્તુ કે રત્ન ધારણ કરો. ઉપાય: આજે કોઈ નવો શોખ કેળવવાનો પ્રયત્ન કરો. પ્રિય તુલા રાશિના જાતકો, આજે ચંદ્રનું સિંહ રાશિમાં ભ્રમણ તમને નવી આશા અને ઉત્સાહથી ભરી દેશે. તમારા જીવનમાં આવેલી નવી તકોને કારણે તમે ખૂબ જ આશાવાદી અનુભવશો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ જણાવે છે કે આ તકોનો મહત્તમ લાભ લેવા માટે તમારે વ્યવહારુ બનીને જમીન સાથે જોડાયેલા રહેવું પડશે. માર્ગમાં કેટલીક મુશ્કેલીઓ અને અવરોધો આવી શકે છે, જેને તમારે પાર કરવાના રહેશે. ધીરજ, દ્રઢતા અને નિશ્ચય સાથે આગળ જ વધશો તો તમને જોઈતું સુખદ જીવન ચોક્કસ મળશે. આજે સાંજે 7થી 8 વાગ્યાનો સમય તમારા માટે અત્યંત ભાગ્યશાળી છે. આજે કાળા રંગના કપડાં પહેરવાનું ટાળો. શનિના પ્રભાવને સંતુલિત કરવા માટે કોઈ રત્ન અથવા પવિત્ર વસ્તુ તમારી પાસે રાખો. ખાસ ઉપાય તરીકે દરરોજ નિયમિત કસરત કરવાનું રાખો. પ્રિય વૃશ્ચિક રાશિના જાતકો, ચંદ્રનું સિંહ રાશિમાં આગમન તમારા મનને અત્યંત આનંદી અને ઉત્સાહી બનાવી રહ્યું છે. આજે તમે તમારા મિત્રો સાથે પાર્ટી કરવા અને ખુશીઓ વહેંચવાના મૂડમાં રહેશો. તમારા પ્રિયજનો સાથે સમય વિતાવવો તમને ખૂબ જ ગમશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ સલાહ આપે છે કે આજે તમારા મિત્રોનું ઉષ્માભર્યું સ્વાગત કરો, કારણ કે તેમની સાથેની મુલાકાત તમારા તમામ તણાવને દૂર કરવામાં મદદરૂપ થશે. આજે તમે એવા લોકોને મળી શકો છો, જેમને મળવાની તમે ક્યારેય કલ્પના પણ કરી ન હોય. જૂની યાદોને તાજી કરવા માટે આજનો દિવસ ખૂબ જ સારો છે. સાંજે 5થી 7 વાગ્યાનો સમય ઉત્સવ અને આનંદ માટે શ્રેષ્ઠ છે. આ વર્ષે શનિના પ્રભાવને કારણે ભાવનાત્મક સુમેળ જાળવવા માટે તમારી પાસે કોઈ શુભ વસ્તુ અથવા રત્ન રાખવું હિતાવહ છે. ઉપાય: આજે શાંત અને મધુર સંગીત સાંભળો. પ્રિય ધનુ રાશિના જાતકો, સિંહ રાશિમાં ચંદ્રનું ભ્રમણ આજે તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. મિત્રો સાથે સમય વિતાવવા અને તેમની સાથે ભરપૂર આનંદ માણવા માટે આજનો દિવસ અદ્ભુત છે. હાલના સમયમાં બધી ચિંતાઓ બાજુ પર મૂકીને થોડો આરામ કરો અને જીવનનો આનંદ માણો. આ ભ્રમણ તમને આજે સાહસિક અનુભવ કરાવી શકે છે અને તેના પરિણામે તમે તમારી જાતને નવી ઉર્જાથી ભરપૂર અનુભવશો. શું તમને યાદ છે કે છેલ્લે તમને આવી તક ક્યારે મળી હતી? આ સમયનો મહત્તમ ઉપયોગ કરો. તમારા વિચારોને સ્પષ્ટ કરો અને નવી ઉર્જાનો અનુભવ કરો. આજે તમારા માટે ક્રિમ્સન એટલે કે ઘેરો લાલ રંગ ભાગ્યશાળી છે. દિવસનો શુભ સમય સાંજે 5 વાગ્યા પહેલાનો છે. આ વર્ષે ગુરુ ગ્રહ તમારા ભાગ્યને ઉન્નત કરી રહ્યો છે, તેથી પ્રગતિ માટે યોગ્ય માર્ગ પસંદ કરો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ સલાહ આપે છે કે નિયમિતપણે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અભ્યાસ કરો, જે તમારા જીવનમાં સકારાત્મકતા લાવશે. પ્રિય મકર રાશિના જાતકો, આજે ચંદ્ર સિંહ રાશિમાં હોવાથી તમને અથવા તમારા પરિવારના કોઈ સભ્યને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ બાબતે વધુ ચિંતા કરશો નહીં. ફક્ત જરૂરી સાવચેતી રાખો. બધું જ જલ્દી સારું થઈ જશે. કાર્યક્ષેત્રમાં આજનો દિવસ ખૂબ જ સારો રહેશે અને કેટલાક સકારાત્મક સુધારા જોવા મળશે. તમારી મહેનતને હવે તમારા ઉપરી અધિકારીઓ દ્વારા ઓળખવામાં આવશે અને તેનું યોગ્ય વળતર પણ મળશે, જે તમને આખો દિવસ ઉત્સાહિત રાખશે.
આજે તમારા માટે સેફાયર બ્લુ એટલે કે નીલમ જેવો ઘેરો વાદળી રંગ ભાગ્યશાળી છે. બપોરે 12 થી 1 વાગ્યાનો સમય તમારા માટે અત્યંત શુભ છે. આ વર્ષે રાહુ તમારી દિનચર્યામાં વિક્ષેપ પાડી રહ્યો છે. તેથી આંતરિક સ્થિરતા મજબૂત કરવા માટે કોઈ પવિત્ર વસ્તુ અથવા રત્ન ધારણ કરવું હિતાવહ છે. ઉપાય: આજે કોઈ પણ પ્રકારની તણાવપૂર્ણ વાતચીત કરવાનું ટાળો. પ્રિય કુંભ રાશિના જાતકો, જ્યાં સુધી ચંદ્ર સિંહ રાશિમાં છે, ત્યાં સુધી તમારામાંથી કેટલાક લોકો એવી મહત્વાકાંક્ષાઓને અનુસરવા માટે પ્રેરાશે જે કદાચ બીજાને અશક્ય લાગે. આજે પ્રિય કુંભ રાશિના લોકો, પ્રેરણા એ જ તમારો મુખ્ય મંત્ર છે. બધી જ હકીકતો અને પરિણામોને ધ્યાનમાં લઈને કામને સફળ બનાવતા તમને કોઈ રોકી શકશે નહીં. આજે ગ્રે એટલે કે રાખોડી રંગના કપડાં પહેરવા તમારા માટે ભાગ્યશાળી રહેશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જણાવ્યા અનુસાર આજે સાંજે 5 થી 6 વાગ્યાની વચ્ચેનો સમય કોઈપણ મહત્વના કાર્યો શરૂ કરવા માટે અત્યંત શુભ છે. આ વર્ષે શનિની ઊર્જા સક્રિય હોવાથી તમારા દૈનિક પ્રયત્નોમાં સ્થિરતા લાવવા માટે કોઈ પવિત્ર વસ્તુ અથવા યંત્ર સાથે રાખો. ઉપાય: આજે પરિવાર સાથે સમય વિતાવો, જે તમને ખૂબ જ સકારાત્મક ઊર્જા આપશે. પ્રિય મીન રાશિના જાતકો, સિંહ રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમને તમારી ચિંતાઓ ભૂલીને આનંદદાયક પ્રવૃત્તિઓમાં ખોવાઈ જવા માટે પ્રેરી રહ્યું છે. તમે કામના ભારણમાં એટલા વ્યસ્ત થઈ શકો છો કે જીવનની નાની નાની ખુશીઓ માણવાનું ભૂલી જશો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ તમને સલાહ આપે છે કે આજે સમય કાઢીને તમારી પસંદગીનું કામ કરો. શ્રેષ્ઠ પરિણામો મેળવવા માટે તમારા તમામ મહત્વના કાર્યો સાંજે 6 થી 7:30 વાગ્યાની વચ્ચે પૂર્ણ કરવાનું આયોજન કરો. દિવસના બાકીના સમયમાં લાલ રંગના કપડાં પહેરવાનું ટાળો. આ વર્ષે શનિ ગ્રહની તીવ્રતાને સંતુલિત કરવા માટે તમારી આસપાસ કોઈ પવિત્ર વસ્તુ અથવા યંત્ર રાખો. આજનો ઉપાય: આજે ઘરે જાતે જ એક પૌષ્ટિક ભોજન રાંધો, જે તમને સકારાત્મક ઉર્જા આપશે.